રોઈ દિલમાં માં મિત્રો ડેમોમાં જોયું એ પ્રકારની ન્યૂ સ્ટાઇલમાં ટીમ સ્ટેટસ બનાવવા માટે તમારે અલાઇટ મોશન એપની જરૂર પડશે. જો મિત્રો અલાઇટ મોશન એપ તમને ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. જો મિત્રો ટેલિગ્રામ ગ્રુપમાં તમને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે અને ટેલિગ્રામ ગ્રુપની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે. જો મિત્રો સૌથી પહેલાં બંને પ્રોજેક્ટ સોંગ એન્ડ બીટમાર્ક છે અને ઇફેક્ટ એન્ડ મટીરિયલ છે. જો મિત્રો તમારે આ બંને પ્રોજેક્ટ ડિસ્ક્રિપ્શનમાં આપેલ છે, ત્યાંથી તમારે બંને પ્રોજેક્ટને અલાઇટ મોશનમાં ઇમ્પોર્ટ કર્યા બાદ તમારે સૌથી પહેલો પ્રોજેક્ટ છે તે ઓપન કરવાનો છે. જો મિત્રો વિડીયો લાંબો ના થાય એટલા માટે આપણે જ્યાં બેઝ પડે છે ત્યાં આવી રીતના બીટમાર્ક કરી રાખેલ છે. જો મિત્રો તમારે બીટમાર્ક કરવું હોય તો તમારે ગીતને સાંભળીને જ્યાં બેઝ પડે છે ત્યાં આવી રીતના તમારે બીટમાર્ક કરી દેવાનું છે. જો મિત્રો સૌપ્રથમ તમારે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માંગતા હોય તે ફોટો તમારે સિલેક્ટ કરી લેવાનો છે. જો મિત્રો તે ફોટો સિલેક્ટ કરવા માટે તમારે નીચે તરફ પ્લસ છે તેની પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ મીડિયાવાળા ઓપ્શન લખેલ છે તેની પર ક્લિક કરી આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરશો એટલે તમારે આવી રીતના ફોલ્ડર આવી જશે. જો મિત્રો તમારે જે ફોલ્ડરમાં ફોટો હોય તે ફોલ્ડરમાંથી તમારે તે પ્રકારનો ફોટો એટલે કે જે ફોટો પર સ્ટેટસ બનાવવા માગતા હોય તે ફોટો તમારે આવી રીતના સિલેક્ટ કરી લેવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના કોઈ પણ એક ફોટો લઈ લેવાનો છે. ત્યારબાદ ઉપરની તરફ પ્લસ પર ક્લિક કરવાનું છે એટલે ફોટો આવી રીતના આવી જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. મિત્રો તમારે આ ફોટોને ફૂલ સ્ક્રીન કરવાનો છે. મિત્રો ફોટોને ફૂલ સ્ક્રીન કરવા માટે તમારે ફોટો પર આવી રીતના ક્લિક કરવાનું છે. ત્યારબાદ ઉપરની તરફ થ્રી ડોટ દેખાય તેની પર ક્લિક કરી ફિલ કમ્પોઝિશન એરિયા કરવાનું છે એટલે ફોટો ફૂલ સ્ક્રીન થઈ જશે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ફોટોની જે લેન્થ છે તે સોંગની છેલ્લે સુધી લઈ જવા માટે આવી રીતના ફોટોવાળા લેયર પર ક્લિક કરી દેવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના સોંગના એન્ડમાં આવી જવાનું છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઓપ્શન છે તેની પર ક્લિક કરવાનું છે એટલે ફોટો સોંગની એન્ડમાં આવી જશે. ત્યારબાદ તમારે આવી રીતના આગળ આવી જવાનું છે. મિત્રો ત્યારબાદ તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે. મિત્રો તમારે સિમ્પલી બેક આવવાનું છે. ત્યારબાદ તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે સૌથી નીચે જે 3 લેયર આપેલ છે મિત્રો તમારે આ રીતના ટેક્સ્ટ લખેલ PNG તમને ટેલિગ્રામમાંથી પણ મળી જશે અને વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી જશે. જો મિત્રો તમારે આ ઇફેક્ટ ત્યારબાદ એડ કરવાની છે. મિત્રો સૌપ્રથમ તમારે નીચે તરફ જે આ કાપેલ છે તેની પર દબાવી રાખવાની છે. ત્યારબાદ તમારે તેની ઉપરના આવી રીતના 2 લેયર એટલે કે 3 લેયરને સિલેક્ટ કરવાના છે. ત્યારબાદ આવી રીતના પ્લસ પર ક્લિક કરી કોપી 3 લેયર કરી લેવાના છે. ત્યારબાદ તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે જે પ્રોજેક્ટ એડિટ કરતા હતા તે પ્રોજેક્ટમાં જતું રહેવાનું છે. ત્યારબાદ કોપી કરેલ 3 લેયરને તમારે આ રીતના પેસ્ટ કરવા માટે પ્લસ પર ક્લિક કરી પેસ્ટ 3 લેયર લખેલ છે તેની પર ક્લિક કરશો એટલે આવી રીતના તમારે 3 લેયર પેસ્ટ થઈ જશે. ત્યારબાદ તમારે આ ટેક્સ્ટ લખેલ PNG તમને ટેલિગ્રામ ગ્રુપમાં પણ આપેલ છે. જે મિત્રો તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ આપણે ઇફેક્ટને એડ કરવાની છે. જે મિત્રો તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે આવી રીતના જે ઇફેક્ટ આપેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ તમારે આ રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે એટલે આ ઇફેક્ટ કોપી થઈ જશે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે સોંગ એન્ડ બીટમાર્ક વાળો પ્રોજેક્ટ ઓપન કરવાનો છે. ત્યારબાદ તમારે જ્યાં આપણે બીટમાર્ક કરી રાખેલ છે તેની પર આવી જવાનું છે. મિત્રો આપણે સોંગને સાંભળીને જ્યાં બેઝ પડે છે ત્યાં આપણે બીટમાર્ક એડ કરી દીધેલ છે. મિત્રો તમારે આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે ઇફેક્ટ આ રીતના તમારે એડ થઈ જશે. મિત્રો આવી રીતના તમારે બધા બીટમાર્ક ઉપર પેસ્ટ લેયર કરી લેવાનું છે. મિત્રો આ રીતના તમે પેસ્ટ લેયર કરવાના છે. મિત્રો તમે આ રીતના એરો પર ક્લિક કરશો એટલે બીટમાર્ક પર આવી જશે. જો મિત્રો તમને વિડીયો એડિટિંગ ગમે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને લાઇક અને કોમેન્ટ કરી દેજો. મિત્રો તમને બધું જ મટીરિયલ ટેલિગ્રામ ગ્રુપમાંથી મળી જશે. મિત્રો તમને વિડીયો એડિટિંગ કરવામાં કોઈ પણ સમસ્યા આવતી હોય તો તમારે કોમેન્ટ કરી લેવાની છે અથવા તો વોટ્સઅપ પર મેસેજ કરી લેવાનો છે. મિત્રો આ રીતના તમારે વિડીયોને એડિટ કરી લેવાનો છે. જો મિત્રો તમારે ત્યારબાદ કોઈ પણ પ્રકારનો લોગો અથવા
પોસ્ટર એડ કરવું હોય તો કરી લેવાનું છે મિત્રો. આ રીતના તમારે ઇફેક્ટને એડ કરી લેવાની છે મિત્રો. તમને ટેલિગ્રામ ગ્રુપ અને વોટ્સઅપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે મિત્રો. તમારે કોઈ પણ પ્રકારનું મટીરિયલ જોઈતું હોય તો તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાની છે મિત્રો. ત્યારબાદ આપણું સ્ટેટસ આવી રીતના બની ગયું છે મિત્રો. ત્યારબાદ તમારે બોર્ડરને એડ કરી લેવાની છે મિત્રો. તમારે સિમ્પલી બેક આવી જવાનું છે. ત્યારબાદ તમારે ઇફેક્ટ એન્ડ મટીરિયલવાળો પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે મિત્રો. ત્યારબાદ તમારે સૌથી જે ઉપર પહેલું લેયર છે તેની પર ક્લિક કરી લેવાનું છે, જે તમારે બોર્ડર આપેલ છે મિત્રો. તમારે આ રીતના પ્લસ પર ક્લિક કરી કોપી લેયર લખેલ છે તેની પર ક્લિક કરવાનું છે. ત્યારબાદ સિમ્પલી બેક આવી જવાનું છે મિત્રો. તમારે આ પ્રોજેક્ટ ઓપન થયા બાદ તમારે આ રીતના પ્લસ પર ક્લિક કરી પેસ્ટ લેયર કરશો એટલે તમારે આવી રીતના બોર્ડર એડ થઈ જશે મિત્રો. તમારે વધારે પ્રકારની બોર્ડર જોઈતી હોય તો તમારે ટેલિગ્રામ ગ્રુપને જોઈન કરી લેવાનું છે. ત્યાંથી તમને બધું જ મટીરિયલ અને બોર્ડર પણ મળી જશે મિત્રો. તમારે કોઈ પણ પ્રકારનું પીએનજી જોઈતું હોય તો પણ ટેલિગ્રામ ગ્રુપમાં અવેલેબલ છે મિત્રો. તમને વિડીયો એડિટિંગ ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને લાઇક અને કોમેન્ટ કરી દેવાની છે મિત્રો. ત્યારબાદ આપણું સ્ટેટસ બનીને રેડી થઈ ગઈ મિત્રો. ત્યારબાદ આપણે સ્ટેટસને સેવ કરવા માટે ઉપરની તરફ જે એરો આપેલ છે તેની પર ક્લિક કરી વિડીયોની નીચે 1080 એફએચડીની જગ્યાએ 720 એચડી કરી એક્સપોર્ટ કરી દેવાનું છે મિત્રો. ત્યારબાદ આપણો વિડીયો એક્સપોર્ટ કરી અને તમારે સેવ કરી લેવાનું છે.